જામનગર શહેરના રણજીતનગર વિસ્તારના સેંકડો રહેવાસીઓ વીજતંત્રથી થાકી ગયા છે। આ રહેવાસીઓ વીજતંત્ર પ્રત્યે રોષ પ્રગટ કરી રહ્યા છે। આ વિસ્તારમાં 9-10 દિવસ સુધી વીજ ધાંધિયા રહેતા હોવાનું રહેવાસીઓ જણાવે છે। આ વિસ્તારમાં વોલ્ટેજની ભારે વધઘટ જ રહે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં વીજ વાયરમાં પાવર રિટર્ન થવાથી અનેક લોકોના વીજ ઉપકરણો બળી ગયા હોવાનું વીજ ગ્રાહકો જણાવી રહ્યા છે। વીજ પુરવઠાના અભાવે તથા વીજ ઉપકરણો બળી જવાને કારણે આ વિસ્તારમાં પાણીની પણ સમસ્યા હોવાનું રહેવાસીઓએ કહ્યું છે। વીજતંત્ર સમક્ષ અનેક વખતની ફરિયાદ અને રજૂઆતો પછી પણ દિવસો સુધી આ સેંકડો રહેવાસીઓની સમસ્યાનો ઉપાય આવ્યો ન હતો એમ પણ રહેવાસીઓએ જણાવ્યું છે। આ વિસ્તારના બે રહેવાસી કિરણબેન ટાકોદરા અને અજયભાઈ ડોઢિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। અમારે અહીંયા D, 13, 14, 15 આખી લાઈનમાં અમારે સળંગ આજે 9મો દિવસ છે। ગયા સોમવારથી અમારે લાઇટનો પ્રોબ્લેમ છે। ગયા સોમવારે તો થોડાક વરસાદમાં આખો વાયર વીજળીનો પડી ગયો હતો। આ લોકોને કેટલી વાર જાણ કરી, ફોન કરી, જજો દ્વારા કરી, આ લોકો રૂબરૂ ગયા, ફોન કર્યો, છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં। કાલે એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા। એમાં થઈ શું તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો। એમાં જ્યારથી સમૂહ કરી ગયા ને ત્યારથી પાવર રિટર્ન થયો, એને કારણે બધાના વોલ્ટ વધી ગયા, જે જીબીએમ વોલ્ટ હોય ને એ વધી ગયા। એના કારણે પાવર રિટર્નને કારણે બધાના ટીવી, ફ્રીજ અને એસી, વોશિંગ મશીન બધાને નુકસાન થયું છે। એક ઘરે નહીં પણ D, 13, 14, 15 બધાને નુકસાન થયું છે। અને વધુમાં એ થયું છે કે આ લાઇટ અવર જવરને હિસાબે રાત્રે કોઈ ઊંઘ નથી કરી શકતા। અહીંયા રહેનાર બધા વેપારી છે, નોકરિયાત છે, બધાને રાત જાગી અને દિવસના કામ કરવું બહુ જ શારીરિક તેમજ માનસિક સખત ત્રાસ જીબીનો થયો છે। ફોન કરવા છતાં પણ કોઈ જવાબ દેતા નથી, છેડા ફીટ કરી અને વયા જાય છે। એ સિવાયની કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી। આજે 10 દિવસ જ્યારે આટલા લાખો કરોડોનું નુકસાન થયું, આટલા બધાનું ભેગા કરીએ તો ત્યારે માંડ એક વાયર એક થાંભલાનો બદલવા આવ્યા છે। એ સિવાયની કોઈ વધુ કારીગરી કરે છે કે શું? એક ખાલી થાંભલાનો વાયર બદલે છે બસ માટે, કારણ કે કરોડોનું નુકસાન થયું છે। જ્યારે બધાને ભેગા કરીએ ને ત્યારે એકેય ઘરમાં એકેય વસ્તુ સાજી જ નથી। જે 12 બ્લોકમાં સમૂહનું પીવાનું પાણી આવે ને એ પાણીની મોટરે બળી ગઈ છે। પીવાના પાણી વગરના રહ્યા છે। નીચેનો ટાંકો ભર્યો છે આખો, પણ ઉપર ચડાવે કેવી રીતે? મોટર જેવી રિપેર કરી ત્યાં તો પાછો ભડાકો થઈ ગયો, એટલે ડબલ નુકસાન ગયું છે। તે એ માટે કાંઈ યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી અપેક્ષા છે। 9 દિવસ પહેલા PGVCL નો એક વાયર અહીંયા તૂટેલો હતો। જ્યારે સામાન્ય વરસાદી છાંટા પડ્યા અને વાયર તૂટ્યા પછી છેલ્લા 9 દિવસથી આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો હેરાન પરેશાન છે। જવાબદાર અધિકારીઓને મળીએ, ફોન કરીએ તો એ ફોન ઉપાડતા નથી। એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી, જવાબ આપતા નથી। અને છેલ્લા 3 દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે। લાઇટ આવે જાય છે, લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે, જેના કારણે 5 થી 7 બિલ્ડિંગની અંદર
ઓછામાં ઓછા 15થી 20 લાખ રૂપિયાના ટીવી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને બરબાદ થઈ ગયા છે. તો અત્યારે જીઈબીના એમડીને, જામનગરના કલેક્ટર સાહેબને, અધિક સચિવને વગેરેને ઈમેલથી રજૂઆતો કરેલી છે. આશા એવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા 3 દિવસથી અમે જે અહીંયા હેરાન થઈએ છીએ, પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી, નાહવાનું પાણી નથી અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી 3 રાતથી આ આજુબાજુની 5-7 બિલ્ડિંગના લોકો સૂઈ પણ શક્યા નથી. આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી.